50-100 વધારે પણ લઈ લે છે ને તો એ કરોડપતિ તો નહીં. નવા વર્ષે 100 તો ભગવાન શ્રાપ નહીં આપે, ભગવાન જરૂર રાખે. આ દીવા આપણા ઘરે પ્રગટ છે તો તહેવારમાં આપના ઘરે ખુશી થાય. લોકલ ફોર વોકલ નો આગ્રહ રાખ અને બની શકે એટલી દિવાળીની ખરીદ પ્લીઝ મિત્રો લારી વાળા, ફેરિયા વાળા, પથ્થરા વાળા પાસેથી કરવા, જેથી કરીને એ લોકો પણ દિવાળીનો તહેવાર આનંદ ભેર ઉજવે. પ્લીઝ બની શકે તો ભાવતાલ ના કરાવ. કદાચ 50-100 વધારે પણ લઈ લે છે ને તો એક કરોડપતિ તો નહીં થાય. આપણે એમ પણ દવાખાને જઈએ ને તો 500 ને 1000 પણ દઈએ ને તો પણ કોઈ દિવસ ભાવતો નથી જ કરાવ. તો 50-100 માં દિવાળીના તહેવારમાં નાના ફેરિયા વાળા, પથ્થરા વાળા ને ભાવતાલ ના કરાવ. અને સંભવ હોય કોઈ એવું જરૂરિયાતમંદ દેખાય, કોઈ એવું ઉંમર લાયક દેખાય, કોઈ તમારી સાથે કામ કરતું હોય ને તમને એવું લાગે કે આને જરૂરિયાત, તો 50-100 200 હમણાં પણ આપી દેજો. કદાચ નવા વર્ષે 100-200 રૂપિયા તમે મંદિરે નહીં મૂકો તો ભગવાન શ્રાપ નહીં આપે, પણ આ ગરીબ ના છો, ઉંમર લાયા ની થોડીક જરૂરિયાત પૂરી થઈ જશે ને તો ભગવાન જરૂર રાજી. આ દિવાળી